આજની વાર્તા આપ સૌનું સ્વાગત છે। મારું નામ પ્રિયંકા છે। હું 27 વર્ષની પરિણીત મહિલા છું। આજે હું તમને મારી વાત કહેવા જઈ રહી છું। હું ખૂબ જ સુંદર દેખાઉં છું। જે કોઈ મને જુએ છે તેને એવું લાગે છે કે જાણે તેણે કોઈ પરી જોઈ હોય। હું ખરેખર પરી જેવી દેખાઉં છું। મારા પતિ મને પ્રેમથી જલપરી કહે છે। અમારું ઘર ગામમાં જ છે, પણ હું મારા પતિ સાથે શહેરમાં રહું છું, જ્યાં મારા પતિ કામ કરે છે। લગ્નના 7 મહિના પછી હું તેની સાથે શહેરમાં રહેવા આવી। મારા પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે। તે તેના બોસની ખૂબ જ નજીક છે અને તેના પગાર પણ સારો છે। એક દિવસ મારા પતિ તેમને બોસ સાથે ઘરે આવ્યા। તેના બોસ મારી સામે જોતા રહ્યા। હું તેના માટે ચા લાવી। ચા પીધો પછી તેણે કહ્યું, ભાભી, તમે પણ તમારી જેમ જ બહુ સારી ચા બનાવી છે। મેં કહ્યું, તમે મારા જેવી શું કહેવા માંગો છો? તેણે કહ્યું, મારું કહેવાનું છે કે તમે જેટલા સુંદર છો, ચા પણ બરાબર એવી જ બની છે। તેણે મારા વખાણ કર્યા અને મારા પતિને કહ્યું, આટલી સારી પત્ની મેળવવા માટે તમે ખૂબ જ નસીબદાર છો। થોડા સમય પછી તે ચાલ્યા ગયા। મારા પતિના બોસનું ધ્યાન આખો સમય મારા પર હતું। તેમની પાસેથી મેળવેલી પ્રશંસાથી હું ખૂબ જ ખુશ હતી। હું પણ તેના વિશે વિચારવા લાગી। તે એકદમ એડવાન્સ સ્માર્ટ હતા અને કદાચ જીમ પણ જતા હતા। થોડા દિવસો પછી બંને ફરી આવ્યા। મેં કહ્યું, સર, તમને શું ગમશે, ચા, કોફી કે ઠંડુ? તેણે કહ્યું, કુલ કોલ્ડ ટી ચાલશે। પણ મારી કમનસીબી હતી કે તે દિવસે ઘરમાં ઠંડુ પીણું નહોતું। મેં મારા પતિને કહ્યું તો તેણે કહ્યું, હું લાવીશ। મારા પતિ ગયા પછી હું રસોડામાં જઈને બેઠી। તે મારા વખાણ કરવા લાગ્યો। હું તેને ના પાડી રહી હતી, પણ સારું લાગ્યું હતું। હું તેના આભાર માની રહી હતી। આ રીતે વાત કરતી વખતે તેણે મારી પાસે મારા ફોન નંબર માંગ્યા। બોસે કહ્યું, પ્રિયંકા, જો તમારે ક્યારે તમારા પતિ સાથે વાત કરવી હોય અને તે ફોન ઉપાડતો ન હોય તો તમે મને કોલ કરી શકો છો। હું તમને કહીશ કે તે શું કરી રહ્યા છે। જ્યારે મેં તેમના મોઢેથી મારું નામ સાંભળ્યું ત્યારે મને અંદરથી એક વિચિત્ર આનંદની અનુભૂતિ થઈ। મેં ઝડપથી કહ્યું, હા હા, કેમ નહીં। તેથી તેણે મને મારો ફોન નંબર આપ્યો, કહ્યું, જે મેં તરત જ કહ્યું। તેણે તે જ ક્ષણે ફોન કર્યો અને મને તેના નંબર પણ મળ્યા। મેં નંબર સેવ કર્યા। થોડી વાર પછી પતિ આવ્યા। અમે ત્રણેય ઠંડા પીણા પીધવા લાગ્યા। તે મારી સામે જોઈ રહ્યા હતા। હું કંઈ બોલતી નહોતી, પણ અંદરથી ખૂબ જ ખુશ થઈ રહી હતી। એવું નહોતું કે મારા પતિએ મારું ધ્યાન રાખ્યું ન હતું, પરંતુ તેમ છતાં મને ખબર નથી કે મને મારા પતિના બોસ સાથે ખૂબ જ સારું લાગ્યું। પછી થોડી વાર પછી બોસ ચાલ્યા ગયા। 1 કલાક પછી તેને મેસેજ આવ્યો અને મેં હાય લખ્યું। તે પણ પછી તેણે મને મેસેજમાં હાય લખ્યું। તે પછી તેણે મેસેજ કરવાનું શરૂ કર્યું। હું પણ જવાબ આપવા લાગી। જ્યારે મારા પતિ કામ પર હતા ત્યારે મેં દરરોજ તેના બોસ સાથે કોલ પર વાત કરવાનું શરૂ કર્યું। મારા સ્ટેટસની તસવીર જોઈને તે મારા ખૂબ વખાણ કરતા હતા। તે કોમેન્ટ કરીને લખતા હતા, તમે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છો, ખરેખર સારા। આવી વાતોને હું આભાર કહીને જવાબ આપતી હતી। ધીરે ધીરે તેને તેની અંદરની વાત મારી સાથે શેર કરવાનું શરૂ કર્યું। અમે બંને એકબીજા સાથે બધું શેર કરવા લાગ્યા। હું તેને એ વાત કહેતી જે મેં મારા પતિના પણ કહેતી ન હતી। મતલબ કે લગ્ન પહેલાંની મેં તેને મારી વાત કહેવાનું શરૂ કર્યું। એક દિવસ મારા બોસ મને કહ્યું કે અમે એકબીજા સાથે વાત કર્યા ઘણા સમય થઈ ગયો છે। શું આપણે મિત્રો બની શકીએ? મેં પણ તેને હા પાડી। મેં કહ્યું, બોસ, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું। તો તેણે કહ્યું, હા, ઠીક છે। તે લગ્નની ઝંઝટ પણ ઈચ્છતો ન હતો। પછી અમે બંનેને મળવાનો પ્લાન બનાવ્યો।
તે દિવસે બોસ તેના પતિને કોઈ કામ માટે બહાર મોકલ્યું હતું. મારા પતિ બહાર ગામ જતા હતા એટલે મેં મારા પતિને મારા મિત્રને મળવાનું કહ્યું. તેને હા પાડી. મારા પતિ ગયા પછી મેં મારા બોસને ફોન કર્યો અને તેઓ મને લેવા ઘરે આવ્યા. તે પછી હું મારા પતિને બોસ સાથે ગઈ. તે એક ખૂબ જ સુંદર બંગલામાં રહેતો હતો જ્યાં તે અને તેના કેટલાક નોકરો રહેતા હતા. તે દિવસે જ્યારે તે મને ત્યાં લઈ ગયો ત્યારે તે બંગલામાં કોઈ નહોતું. તે મને તેની સાથે તેના ઘરે લઈ ગયો. જ્યારે અમે બંને ઘરની અંદર પહોંચ્યા, અંદર પ્રવેશતાની સાથે જ મારા પર ફૂલનો વરસાદ થયો. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. આ પહેલી વાર હતું જ્યારે કોઈએ મારા માટે આવું કર્યું હોય. મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય જોયું ન હતું. ખરેખર મારા પતિના બોસ ખૂબ જ સરસ હતા. તેણે મારા પતિ કરતાં મારી વધુ કાળજી લીધી. તેની સાથે રહીને હું સંપૂર્ણ સુરક્ષિત અનુભવી હતી. તેણે મને સોનાની વીંટી આપી તો ખૂબ જ સુંદર હતી. પછી બોસ મને કહ્યું, ચાલ ક્યાંક બહાર ફરવા જઈએ. અમે લાંબા સમય સુધી આસપાસ ફર્યા અને ખોરાક લીધો. પછી બોસે મને કહ્યું, ચાલ થોડી ખરીદી કરીએ. હું મારા પતિના બોસ સાથે ખૂબ જ સુંદર કપડાની ખરીદી કરવા ગઈ હતી. હું ખરીદી કરવા ગઈ તે તરત જ મેં તેને કપડાં પહેર્યા. એ કપડામાં હું ખૂબ જ સુંદર દેખાતી હતી. મેં મારા જીવનમાં પહેલી વાર આટલા મોંઘા કપડાં પહેર્યા છે. મારા પતિએ મને આજ સુધી ક્યારે શોપિંગ માટે લઈ ગયો નથી. તેથી જ હવે મને મારા પતિ કરતાં તેને બોસ વધુ ગમતો હતો. જ્યારે હું મારી જાતને આરીસામાં જોતી ત્યારે મને શરમ આવતી હતી. હું બોસની સાથે ગઈ કે તરત જ તેણે મારા વખાણ કરવા માંડ્યો. એ પછી અમે વાત શરૂ કરી. મેં બોસને પૂછ્યું, બોસ કૃપા કરીને મને કહો, તમારી પત્ની અને પરિવાર ક્યાં છે? તો બોસે મને કહ્યું કે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા છે અને તેની અડધી મિલકત પણ લઈ લીધી છે અને તે છોડી દીધી છે. તેને એક પુત્ર છે જે તેની માતા સાથે રહે છે. બોસ મને કહ્યું કે મને ક્યારે પૂછે નહીં. તેઓ મળવા પણ આવતા નથી. મારી પત્નીને મને લગભગ 4 વર્ષ પહેલાં છોડી દીધી હતા. ત્યારથી હું સાવ એકલો છું. જે દિવસે મેં તેમને પહેલી વાર જોયા ત્યારે મને લાગ્યું કે તું મારા પરિવાર છે. હું તમારી સાથે વાત કરીને ખૂબ જ ખુશ થયું. ત્યારે બોસ મને કહ્યું, તારી સાથે રહીને મને એવું લાગે છે કે હું સ્વર્ગમાં રહું છું. તમે મને મારા પરિવાર જેવા લાગો છો. એટલા માટે હું તમારા પતિને સારો પગાર આપું છું જેથી તે તમને ટેકો આપી શકે. પણ હવેથી તમે મારી પાસેથી પૈસા લઈ શકશો. હું તમારા માટે બધું કરવા તૈયાર છું. બસ મને ક્યારેય છોડશો નહીં. તેમની વાત સાંભળ્યા પછી મેં બોસને પણ કહ્યું કે હું મારા પતિ કરતાં તમને વધારે પસંદ કરું છું. હું ઈચ્છું છું કે તમે મારા પતિ બનો. પણ હવે આવું નથી થઈ શકશે નહીં. તેથી આપણે આ રીતે આગળ વધવું પડશે. અમે આટલી બધી વાતો કરતા હતા ત્યારે સાંજ પડી ગઈ હતી. મેં બોસને કહ્યું, હવે મારા જવું પડશે. તેણે કહ્યું, કૃપા કરીને આજે અહીંયા જ રહો. મેં સ્મિત આપી અને મારા પતિને ફોન કર્યો અને કહ્યું, હું સવારે પહોંચી શકીશ. હવે હું મારા મિત્રને ઘરે રહું છું. પતિએ કહ્યું, ઠીક છે. મારા બોસ મને રાત્રિ ભોજન માટે પૂછવા લાગ્યા, મારે શું ઓર્ડર કરવું જોઈએ? મેં કહ્યું, હું બનાવી દઈશ, મંગાવશો નહીં. તેણે કહ્યું, ઠીક છે. પછી હું રસોડામાં ગઈને રસોઈ કરવા લાગી. 10 થી 20 મિનિટમાં મેં ખૂબ જ સરસ ભોજન તૈયાર કરી લીધું હતું. તે પછી અમે ભોજન લીધું ને ભોજન કર્યા પછી અમે આરામ કરવા લાગ્યા. એ પછી અમે બિલકુલ પતિ પત્ની જેમ જ રહેતા. પછી જ્યારે સવાર પડી ત્યારે બોસ મને શહેર મૂકી ગયો અને હું ઘરે આવી. જ્યારે પણ અમને એવું લાગ્યું છે કે ત્યારે અમે પતિ પત્ની જેમ જ જીવીએ છીએ અને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ. સાચું કહું તો બોસ મને પત્ની તરીકે સ્વીકારી લીધી છે. તમને આ વાર્તા કેવી લાગી છે? કૃપા કરીને અમને કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પૂરો જોવા બદલે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.